કુંભ પાછળનો વાસ્તવિક ઇતિહાસ જાણો। એવું કહેવાય છે કે એક વખત એક ઋષિ દુર્વાસા દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે દેવતાઓએ તેમની તમામ શક્તિઓ ગુમાવી દીધી હતી અને તેમની શક્તિ પાછી મેળવવા માટે તે બધા ભગવાન વિષ્ણુ પાસે જાય છે। પછી ભગવાન વિષ્ણુએ દેવતાઓને કોસ્મિક મહાસાગરનું મંથન કરીને અમૃત એટલે કે અમરત્વનું અમૃત મેળવવાની સલાહ આપી, પરંતુ દેવતાઓ પોતાની મેળે તે કરી શક્યા નહીં। હવે રાક્ષસો દેવતાઓને મદદ કરવા તૈયાર હતા, પરંતુ બદલામાં તેઓને અમૃતના કેટલાક હિસ્સાની અપેક્ષા હતી। 1000 વર્ષ મંથન પછી અમૃત એટલે કે કુંભનો ઘડો બહાર આવ્યો અને દાનવો અને દેવો વચ્ચે અમૃત માટે લડાઈ શરૂ થઈ। ભગવાન વિષ્ણુએ પક્ષીઓના રાજા ગરુડને અમૃત આપ્યું। લડાઈ 12 દિવ્ય દિવસો સુધી ચાલી રહે છે। 12 દિવસ દરમિયાન હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ ખાતે અમૃતના ટીપા પડ્યા, જેનાથી આ ભૂમિ હંમેશા માટે પવિત્ર બની ગઈ। 12 દિવ્ય દિવસો એટલે કે 12 માનવ વર્ષ છે, તેથી કુંભ દર 12 વર્ષે ઉજવવામાં આવે છે। એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન નદીઓ અમૃતમાં ફેરવાઈ ગઈ હતી અને તેથી વિશ્વભરમાંથી ઘણા તીર્થયાત્રીઓ પવિત્રતાના સારમાં સ્નાન કરવા કુંભ મેળાની મુલાકાત લે છે। પૂર્ણ કુંભ, અર્ધ કુંભ અને મહાકુંભ વચ્ચે શું તફાવત છે તે જાણીએ। કુંભ મેળાના 4 પ્રકાર છે: કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ। પૂર્ણ કુંભ મેળો પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે। અર્ધ કુંભ દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે અને 12 પૂર્ણ કુંભ એટલે કે 144 વર્ષ પૂર્ણ થાય ત્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે, જેની શરૂઆત થઈ ગઈ છે।